વિક્રમ સંવત 2080 ચૈત્ર સુદ પાંચમ તારીખ 13/4/2024 શનિવાર. આપણી આ વીકલી સભા દર શનિવારે અલગ અલગ વિસ્તારોમાં સ્થળે થતી સભા આજે રિવર્સ્ટન હાઈસ્કૂલ, સિડની, ઓસ્ટ્રેલિયા. આજની આ દિવ્ય સભાના યજમાન પરમગતિય શ્રી જગદીશભાઈ શાહ, એમના સુપુત્ર જિગ્નેશભાઈ આદિ સમગ્ર એમનો પરિવાર, શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉપક્રમે આજે આ દિવ્ય સભામાં બિરાજતા આપણા સહુ કોઈના સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ એવં વડતાલ ધામ સિડનીથી વધારેલા પરમ પૂજ્ય પરોપકાર સ્વામી, પૂજ્ય ભાવતારક સ્વામી આદિ સંતો અને ઉપસ્થિત સમગ્ર પ્રભુના અતિશય લાડકવાયા સમગ્ર ભક્તજનો, ભગવાન શ્રીહરિની કૃપાથી આપણે સૌ કોઈ શ્રીજી મહારાજ અને પરમેશ્વરના સ્થાપિત આ દિવ્ય સત્સંગનો મહા દિવ્ય લાભ લઈને જીવનમાં રહેલી બધી ઉણપો એને દૂર કરવા માટેનો પ્રમાણિક પ્રયાસ સાચી સમજણ કેળવીને આપણે સૌ કોઈ કરી રહ્યા છીએ. આપણી ભારતીય અને સત્સંગની પવિત્ર આપણી આ હિન્દુ સંસ્કૃતિ એને આ ધરતીમાં રહીને પણ આપ સમગ્ર ભક્તજનો ટકાવી રાખી છે, જીવંત રાખી છે. એ આપની સત્સંગ પ્રત્યેની, ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની નિષ્ઠા, દેશ પ્રત્યેની નિષ્ઠા, એને ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન સ્વામિનારાયણે પ્રથમ પ્રકરણના 70ના વચનામૃતમાં આપણને એક પવિત્ર સંદેશો આપ્યો છે. ભગવાનનો અડગ નિશ્ચય કરવો હોય તો શું કરવું? કે નિશ્ચય કોઈ પણ પરિસ્થિતિમાં, ચાહે તે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, ચાહે તો અનુકૂળ પરિસ્થિતિ હોય, પણ એમાં પરમાત્માનો અડગ નિશ્ચય કે ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિમાં નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ ન થાય અને નિશ્ચય ડેમેજ ન થાય. તો એના માટે ભગવાન સ્વામિનારાયણે પ્રથમ પ્રકરણના 70મા વચનામૃતમાં આપણે પવિત્ર સદવિચાર આપ્યો છે કે સત્સંગ કરવો તે જીવના કલ્યાણ માટે કેવળ નિષ્કામ ભાવે, તો ભગવાનના સ્વરૂપનો અડગ નિશ્ચય થાય. એના સંદર્ભે જો આપણે જોવા જઈએ ને તો દાદા ખાચાનું જીવન, પર્વતભાઈ પાંચે પરમહંસો અને ઇતર ગ્રંથમાં જો આપણે ડોક્યુ કરવા માટે જઈએ તો રામાયણનો ભરત, લક્ષ્મણ, ભાગવતનો ઉદ્ધવજી અને શાંડિલ્ય ઋષિ,
ગોપીઓ, એથી નજીક જો આપણે આવીએ તો જીવુબા, લાડુબા, પાંચોબા, રાજબાઈ, માતાજી લાધીબાઈ, જેતલપુરના ગંગામાં, આ વગેરે વગેરે મુક્ત પુરુષોના ઇતિહાસો શાસ્ત્રમાં લખાયેલા છે. ચાહે તે પરિસ્થિતિ હોય, પણ ભગવાન શ્રીહરિ પ્રત્યેનો જે એમને અડગ નિશ્ચય હતો કે સર્વ કરતા પરબ્રહ્મ પરમાત્મા છે, ચાહે તે દેશકાળ હોય, ચાહે તે પરિસ્થિતિ હોય. આપણા પરમહંસોના ઇતિહાસો નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી અંતર્ગત પરચા વિભાગમાં ઘણા બધા પ્રસંગો લખ્યા છે. જાડી પ્રદેશમાં મુક્તાનંદ સ્વામી વિચરણ કરતા હતા. વર્ષા ઋતુ હતી, ધોધમાર વરસાદ વરસતો હતો, ચારે બાજુ પાણી 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 થઈ ગયેલું, નદીઓ બધી ઉભરાયેલી, જંગલી વિસ્તાર, હિંસક પ્રાણીઓનો પણ એટલો બધો ત્રાસ. શ્રીહરિની આજ્ઞા હતી કે તે વખતે સંતોએ એકલા ફરવાનું, જોડમાં બે સંતોને સાથે ભેળા નહીં સત્સંગ કરવા જવાનું. આ મહારાજની આજ્ઞા હતી, એ પ્રકરણ ચાલતો હતો. મુક્તાનંદ સ્વામી એકલા જતા, સૂર્યાસ્ત થયો, અંધારું થયું, મેઘલી રાત્રિ હતી, ગમઘોર અંધારું હતું. અને ચાલતા 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 આગળ ચાલે ત્યાં પૂર જોશથી નદીનો પ્રવાહ વહેતો હતો. આગળ જઈ શકાય એવી પરિસ્થિતિ નહોતી. એ નદીના કિનારે કોઈ વૃક્ષના થડને ટેકવી અને સ્વામી શ્રી હરિની ઈચ્છા ઉપર છોડી અને બેઠા છે. અડગ નિશ્ચય જ્યારે પરમાત્માનો હોય ત્યારે પરમાત્માને, તે ભક્તની, તે મુક્તની બહુ જ પડે ચિંતા થતી હોય છે. ભગવાન શ્રીહરિ બ્રાહ્મણના રૂપમાં ત્યાં પ્રગટ થયા છે. મહારાજે કહ્યું કે ઓહો બાપજી, આપ કોના સાધુ છો, કોણ છો, ક્યાંથી આવ્યા? આ વર્ષા ઋતુમાં એકલા તમે આ ઘોર જંગલમાં અંધારી મેઘલી રાત્રિમાં એકલા બેઠા છો. અહીં તો હિંસક પ્રાણીઓનો કોઈ પાર નથી. ચાલો ચાલો, હું આ પ્રદેશનો ભોમિયો છું, તો નદી પાર તમને કરાવું. અહીંથી થોડે આપણે દૂર જઈએ ને એટલે નદીનો પટ બહુ જ પહોળો છે, એટલે પાણીનું ત્યાં એટલું બધું ખેંચાણ ન હોય. એમ કરીને ભગવાન શ્રીહરિ પોતે બ્રાહ્મણના વેશમાં આગળ, મુક્તાનંદ સ્વામી પાછળ નદીમાં પ્રવેશ કર્યો. જેમ પૃથ્વી ઉપર ચાલે ને એમ ભગવાન શ્રીહરિ બ્રાહ્મણના વેશમાં તે જળ ઉપર ચાલતા ચાલતા પાછળ મુક્તાનંદ સ્વામી ચાલ્યા આવે. સ્વામીના પગના કાંડા જેટલું જ પાણી થાય. પાણી એટલું બધું ઊંડું હતું, નદી એટલી બધી ઊંડી હતી. વાંસ ઝાડ એટલે 20 ફૂટ 22 ફૂટનો વાંસ ઊંચો હોય ને, આ એટલી નદી ઊંડી. એમાં કેટલો પ્રવાહ જોરદાર જતો હોય છે. વાત છે ભગવાનના સ્વરૂપની નિશ્ચયની, કે અડગ નિશ્ચય હોય તો મારા તમારા જીવનમાં ચાહે તે વિષમ પરિસ્થિતિ હોય, પણ પરમાત્મા ત્યાં આવીને ઊભા રહે. કોવિડના કાળની વાત મને સત્યમભાઈ કહી હતી. જો કે કહેવાય નહીં સભામાં, પણ કહું છું, એવા તો ઘણા ભક્તોના અનુભવ થયા છે.
એટલે કોવિડ સેન્ટરમાં કોવિડની એ પરિસ્થિતિમાં જ્યારે સપડાયા, એમને ઘણા વર્ષ પહેલાં મોડી સભા મંડપમાં ઘનશ્યામ મહારાજ બિરાજે છે. બહુ પ્રતાપી સ્વરૂપ છે. અયોધ્યા પ્રસાદી મહારાજ અને અમારા દાદા ગુરુ હરિનારાયણદાસ સ્વામી બહુ સમર્થ વચન સિદ્ધ પુરુષ. જેમ જુનાગઢમાં બાલમુકુંદ સ્વામી હતા અને કચ્છમાં અક્ષરજીવન સ્વામી હતા, અને અમદાવાદમાં વૃંદાવન સ્વામી હતા. બહુ સમર્થ સંતો, ભગવાનનો જેને સાક્ષાત્કાર. એમના વરદ હસ્તે પધરાવેલું સ્વરૂપ છે. બીજું કે જે કાષ્ટમાંથી મૂર્તિ બનાવવામાં આવી છે ને, એ કાષ્ટ છપૈયામાં મહોડાના વૃક્ષ ઉપર ઘનશ્યામ મહારાજ પોતાના બાલ સખાઓની સાથે તે મહોડા જમાડવા માટે જતા, ત્યારે તે મહોડાના વૃક્ષ ઉપર ચડી અને ઘનશ્યામ બાળકોને એ મહોડાના ફળ ઉતારીને જમાડતા. તે મહોડાના વૃક્ષનું ઝાડનું થડ જાડું એ કાષ્ટ લાવી અને એમાંથી મૂર્તિ કરાવી. ઇતિહાસ તો ઘણો બધો વિસ્તારથી એ ઘનશ્યામ મહારાજનો લખાયો છે. ઘણા બધા મહાપુરુષોના અનુભવો પણ છે, એમાં નથી જતો. કોવિડ વખતે સત્યમભાઈને તે ઘનશ્યામ મહારાજે દર્શન આપી અને હિંમત અને બળ આપ્યું, એમનો અનુભવ છે. અડગ નિશ્ચય ભગવાનના સ્વરૂપનો. જ્યારે મને ને તમને બંધાય ને ત્યારે તે પરમાત્મા કોઈ પણ આવી જ્યારે આપણી પરિસ્થિતિ હોય ત્યારે પ્રભુ ચોક્કસ ને ચોક્કસ પોતાના ભક્તની વહારે આવીને ઊભા રહેતા હોય છે. અક્ષરધામનો અધિપતિ અવતારી આ ધરતી પર આપણા સહુ કોઈ માટે, આપણી સુખાકારી માટે, આપણને આનંદ આપવા માટે પોતાના લાડક વાયા ભક્તોને લાડ લડાવવા માટે પ્રભુ આ ધરતી ઉપર આવ્યો. કોઈ હેતુ બીજો કોઈ નહીં. કેવળ આવા પોતાના જે એકાંતિક ભક્ત હોય એને લાડ લડાવવા માટે, એના મનોરથ પૂરા કરવા માટે આ ધરતી ઉપર પરમાત્મા પ્રગટ થયા. એક અલ્પ જીવ, પામરમાં પામર જીવ હોય તો પણ એના કલ્યાણ માટે, એની સુખાકારી માટે, એના મનોરથ પૂરા કરવા માટે ભગવાન શ્રી હરિ નાનું એવું ગામડું ને નાનું એવું મકાન હોય ને, તો એવડો મોટો ભગવાન. અમે તો ઘણી વખત હું ગામડે ફરું ને તો અમુક ગામડામાં મહારાજે વિચરણ કર્યું અને ભક્તોને ઘેર બધાયરા. મહારાજ થાળજીમાં ત્યાં પહોંચ્યા. એવા મકાનો અમુક ગામડાઓમાં, કોઈ વિસ્તારમાં હજુ એ પરિસ્થિતિમાં એ મકાનો ભક્તોએ જાળવી રાખ્યા છે. કે અક્ષરધામના એ ધામીને, અક્ષરધામના મહામુક્તો અહોરાત્રિ અનેક વિધ દિવ્ય પદાર્થોથી જેની સેવાને પરિચર્યા કરતા હોય અને મોટા મોટા સમ્રાટો જેના ચરણમાં દંડની જેમ પડીને આરોડતા હોય, એવો મોટો ભગવાન આપણા જેવા આત્માના કલ્યાણ માટે નાનું એવું એક ઘર હોય અને એમાં ઠાકોરજી રાત્રિ રોકાય, ભોજન જમે. એ પરિવારને એટલો બધો આનંદ આપે, એટલો બધો પ્રેમ આપે પરિવારને.
કાર્યની તમે દર્શન કરવા ગયા હોય ને તો વસ્તા કાચરના દરબારના જો દર્શન કર્યો હોય ને આમાંથી કોઈને તો ખ્યાલ હશે કે વસ્તા ખાચરના દરબારના જે ઓરડા છે ને એની ઓસરીમાં હજુ પણ એ નાનું એવું કિચન રસોડું છે, આવ નાનું. અને સીતબા બેઠા બેઠા રસોઈ કરતા હતા. મહારાજ આવીને ઊભા રહ્યા, રસોડાના બાર શાકને પકડીને મહારાજ ઊભા હતા. સીતબા રસોઈ કરતા હતા. મહારાજ કહે, સીતબા બાજરીના રોટલા આમ ન ગળાયો, લાવો હું તમને શીખું, ઊભા થાવ. અક્ષરધામનો અધિપતિ પુરુષોત્તમ નારાયણ પોતે ચૂલા પાસે બેસી, અને એ વખતે તો માટીના વાસણ બહુ બધા હતા, એટલે આવડી મોટી તાચ એવી કથરોટ હોય ને એમાં બાજરીનો લોટ લઈ પાણી નાખી અને મહારાજે મસળી, અને એ પાણીમાં હાથ બોળતા જાય, લોટ મસળતા જાય, પાણીમાં હાથ બોળતા જાય, લોટ મસળતા જાય. એમ 7 વખત પાણીમાં હસ્તકમળ બોળી અને લોટને મસરી અને ખૂબ બાંધ્યો. પછી આ તે ટીપો, બેનો જેમ ટીપે રોટલો એમ. સરસ મજાનો રોટલો મહારાજે ધીમા તાપે ચડવી અને એટલો બધો આમ ફૂલાવીને દડા જેવો કરી અને સીતબાને કહ્યું કે લાવો, માખણ હોય તો માખણ અને ઘી હોય તો ઘી. અને પોતાના જમણા હાથની આંગળીથી મહારાજે ઓલા રોટલાની ઉપરની જે પોપડી હોય ને એ ફોડી અને એમાં ઘી નાખી દાબેરી અને સરસ મજાનો રોટલો બનાવી અને પછી મહારાજે સીતબાને બતાવ્યો કે જો સીતબા, આનું નામ રોટલો કહેવાય ને આવી રીતે રોટલો કરાય. વિચાર કરીએ આપણે કે કારણ શરીરના જન્માંતરના જે અંદર અવ્યક્ત બીજ હોય એને ટાળવા માટેની બ્રહ્માંડો ભેદી નાખે ને એવી વાતો કરનારો ભગવાન, અને એને રોટલો કરતા પણ આવડે. બોલો. અને મારા તમારા કલ્યાણ માટે પરમાત્માએ આપણને કેટલી ઝીણામાં ઝીણી બાબત જો આપણે જોઈએ ને શિક્ષાપત્રીમાં દર્શન કરી ડોક્યું કરીને એમ તો ક્યાં થૂંકવું ને ક્યાં દાંતણ કરવું ને ત્યાંથી વાત બતાવી. અને શાસ્ત્રના પંચરાત શાસ્ત્રના યોગ શાસ્ત્રના સિદ્ધાંતો આપણે જોઈએ, પંચાળાનું પહેલું, બીજું, ત્રીજું ને ચોથો. સાંખ્યના સિદ્ધાંતો, યોગના સિદ્ધાંતો ભગવાન શ્રી હરિએ કેટલી સરળતાથી માનવ સમાજને સમજાવ્યા. આવો ભગવાન. અને નાના એવા એક રસોડામાં બેસી અને ચૂલા પાસે બેસીને પ્રભુ રસોઈ બનાવી અને બહેનોને રસોઈ શીખવતા હોય, એને ક્રિયા શુદ્ધિ શીખવતા હોય મહારાજ જાતે. વાત છે આપણી ભગવાનના સ્વરૂપના અડગ નિશ્ચયની. જ્યારે આત્મા પરમાત્માના સ્વરૂપનો અડગ નિશ્ચય જ્યારે કરે છે ત્યારે એ ભક્તથી ભગવાન એક આંખનું મટકું મારે એટલી વાર પણ દૂર જતો નથી. એમ ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે કે જેમ આંખનું રક્ષણ જેમ પાપણ કરે અને બાળકનું રક્ષણ જેમ મા કરે અને પ્રજાનું રક્ષણ જેમ રાજા કરે ને તેમ પરમાત્મા પોતાના ભક્તનું રક્ષણ કરે છે. પણ નિશ્ચય અડગ જોઈએ. પછી પરમાત્મા ચાહે તો ક્યારેક આપણી કસોટી કરે, તો એ કસોટી કરે ત્યારે આપણો નિશ્ચય છે ને એ ડગવો ન જોઈએ. નિશ્ચયમાં બીજો કોઈ આપણને સંકલ્પ ન થવો જોઈએ. એકવાર મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે આ લીમડો છે, એને જાણ્યું કે આ લીમડાનું વૃક્ષ છે. પછી મહારાજ કે કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે, કોઈ પણ પ્રકૃતિ વ્યાપે તો પણ તે લીમડાને વિશે બીજો ઘાટ ન થાય કે આ લીમડો નથી, આ તો પીપળનું ઝાડ છે, એમ સંકલ્પ ન થાય. અને કોઈ ખુલ્લી તલવાર લઈને ડારો દે
અને બીક દેખાડે કે આ લીમડો નથી ને પીપળ છે, આ પાડ, તો કદાચ એ તલવારની મારની બીકે કદાચ હા પાડે, પણ અંદરથી આ ન પડે. અંદરથી તો નિશ્ચય હોય કે આ લીમડો જ છે. એમ પરમાત્માના સ્વરૂપનો જ્યારે અડગ નિશ્ચય થાય છે કે આ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ મારા કલ્યાણ માટે, મારા આત્માના આત્યંતિક કલ્યાણ માટે આ ધરતી પર પ્રભુ પ્રગટ થયા છે. પછી ચાહે એટલા પ્રલોભનો હોય ને, ચાહે એટલા દુઃખો હોય ને, ચાહે એવી નિષ્ફળતા હોય યા તો સફળતા હોય, પણ ન તો ડગે નિષ્ફળતામાં, ન તો ડગે સફળતામાં. અને સ્થિત પ્રજ્ઞપણે તે ભક્ત પરમાત્માના સ્વરૂપનો અડગ નિશ્ચય રાખી અને અહોરાત્રિ પરમાત્માની ભક્તિ કરતો રહે છે. એટલે મહારાજે કહ્યું કે આવો અડગ નિશ્ચય જ્યારે નિષ્કામપણે સત્સંગ કરે, કોઈ અપેક્ષા નહીં. માન તજી સંતન કે મુખ સે પ્રેમ સુધારસ પીજે, બ્રહ્માનંદ સ્વામીનો આદેશ. આપણે ગોળી બોલી છે ને, સંત સમાગમ કીજે હો, એમાં સ્વામી બતાવ્યું માન તજી સંતન કે મુખ સે પ્રેમ સુધારસ પીજે હો, નિસ્દિન સંત સમાગમ કીજે, અપેક્ષાએ રહિત. ચાહે તે આપણે સાધન કરી પછી તપસ્યા હોય, ધ્યાન હોય, ભજન હોય, સેવા પરિચર્યા હોય, પુણ્યદાન હોય, શારીરિક આપણે સેવા કોઈ કરતા હોય, પણ કેવળ નિષ્કામ ભાવ, પ્રસન્નતા સિવાય કશું જ નહીં. એવી ભક્તિના દૃષ્ટાંતમાં મહારાજે આપણને રતનજી અને મિયાજીનો પ્રસંગ બતાવ્યો છે કે મહારાજ કે રતનજી અને મિયાજી જેવા કોઈક જ એવી ભક્તિ કરતા હશે કે એને કોઈ અપેક્ષા નહીં, એક ભગવાનની પ્રસન્નતા સિવાય. ભગવાન શ્રીહરિ મેં અમદાવાદના ભક્તોની પ્રાર્થનાથી પ્રભુ મેં અમદાવાદ પધાર્યા છે. ગઈકાલે આપણે એ કથા કરી હતી શ્રી હરિચરિત્ર અમૃત ગ્રંથના માધ્યમે. 53મા તરંગમાં એ બધી કથા આપણે સમજવા માટે પ્રયત્ન કર્યો. તે જ કથા પ્રસંગમાં આજે આપણે પ્રવેશ કરીએ છીએ. સત્સંગ દુર્લભ છે, આ ટાઇટલ છે એનું 54મા તરંગનું. સત્સંગ દુર્લભ છે અને તે કાળ, માયા તથા પાપમય કર્મથી રહિત છે. મન કર્મ વચને કરીને જો સત્સંગ કરતો હોય ભગવાનના કોઈ એવા ભાગવત પુરુષ, ચાહે તે આશ્રમમાં હોય, ચાહે તો ગ્રસ્તાશ્રમમાં હોય, ચાહે તો ત્યાગાશ્રમમાં હોય, ચાહે તો આપણી જનેતા હોય કે આપણી મા હોય કે આપણો બાપ હોય કે ભાઈ હોય, પત્ની હોય કે પતિ હોય કે દીકરો હોય, આ ધરતી ઉપર પરમાત્મા પોતાના કોઈ મુક્તને કોઈ પવિત્ર પરિવારમાં કોઈ જીવના કલ્યાણ માટે એનો પથદર્શક બને એના માટે થઈને પ્રભુ એને જન્મ આપતા હોય છે. મન કર્મ વચને કરીને જો એનો સત્સંગને સમાગમ કરે તો માણસ કાળ, માયા અને પાપ કર્મથી મુક્ત થઈ જાય છે. એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજે પ્રશ્ન કર્યો છે, મધ્યનું 62મું વચનામૃત. હે મહારાજ, આ જીવો આખો દિવસ એટલે બધી દિવસ આખો દિવસ કર્મ કરતો હોય, તે કર્મમાંથી ભગવાનનું ઘડી બે ઘડી ભજન કરે તો એ ઘડી બે ઘડી ભજન કરીને
દિવસ બધીમાં પાપ કર્યા હોય એનાથી મુક્ત થાય કે ન થાય. ત્યારે મહારાજે પ્રત્યુત્તરમાં બતાવ્યું, જીવ, ઇન્દ્રિયો અને અંતકરણ એકાગ્ર કરીને ઘડી બે ઘડી જો ભજન કરે તો દિવસ બધીમાં જે કંઈ પાપ કર્યા હોય તે બધા બળીને ખાક થઈ જાય. આત્મા અતિ શુદ્ધ અને પવિત્ર રહે. પણ જીવ, ઇન્દ્રિયોને અંતકરણ એકાગ્ર કર્યા વિના ઘડી બે ઘડી ભગવાનનું ભજન કરે તો એ ઘડી બે ઘડી ભજન કરવે કરીને દિવસ બધીમાં પાપ કર્યા હોય મહારાજ કે બળે નહીં. પછી તો એને વિસ્તારથી ઘણું બધું સમજાયું છે. આપણે એ વિસ્તારમાં નથી જતા, પરંતુ વાત એ છે કે આપણને જે સત્સંગ મળ્યો છે એટલો બધો દુર્લભ સત્સંગ છે તે સુગમતાથી મળ્યો છે. જો મન કર્મ વચને કરીને સત્સંગ કરવામાં આવે તો કાળ, માયા અને પાપ કર્મથી માણસ મુક્ત થઈ જાય. હજારો દાખલાઓ છે મારા તમારા હૃદયમાં. એ બધા પ્રસંગો પડ્યા જ છે. પરમહંસોની કથાના માધ્યમથી, શાસ્ત્રના માધ્યમથી આપણે સૌ કોઈ જાણતા હોઈએ છીએ. હાથમાં પાણીની અંજલિ આપે અને સંકલ્પ કરીને ધરતી ઉપર મૂકે ને તો એના પાપ કર્મે કરીને ધરતી ફાટી જાય. એટલા માથાના વાળ જેટલા કાળા કર્મ કરનારા પુરુષો. પણ ભગવાન સ્વામિનારાયણને એના પરમહંસોનો મન કર્મ વચને કરીને સમાગમ કર્યો તો કેવી ઉચ્ચ સ્થિતિને પામી ગયા. એમાં ઘણા બધા જોબન પગી, મુંજો સુરો, માનભા, ઓલા અભયસિંહ વગેરે વગેરે ઘણા બધાના પ્રસંગો છે, ગ્રંથોમાં લખાયા છે. એટલે સિદ્ધાનંદ સ્વામીની કલમે એમ કહે છે કે મારા ભારતવાસી ભાઈઓ બહેનો, સ્વજનો, સત્સંગ કરજો. દુર્લભમાં દુર્લભ જ સત્સંગ છે, પણ સત્સંગ મન કર્મ વચને કરીને કરજો. ત્યાગી ગ્રસ્ત ભાઈઓ બહેનો, નાના મોટા બધા છે. શ્રી હરિએ આવી બધી વાતો અમદાવાદની દિવ્ય સભામાં પ્રભુએ કરી છે. એને સિદ્ધાનંદ સ્વામીએ પોતાની કલમે લખી છે. મહારાજ સભામાં આવી બધી વાતો કરતા હતા. મૂળજી બ્રહ્મચારી મહારાજને બોલાવવા આવ્યા. પ્રભુ, રસોઈ તૈયાર થઈ ગઈ છે, જમવા પધારો. મહારાજ ચાંખડીયું પહેરી અને ભોજનશાળામાં જમવા પધાર્યા. સરસ મજાનો બાજોઠ મહારાજ માટે ઢાળી એના ઉપર મખમલનો સરસ મજાનો ટુવાલ પાથરી અને તૈયાર રાખ્યો હતો. મહારાજે આવીને બાજોઠ ઉપર બેઠા અને ભોજનનો થાળ મહારાજ પાસે મૂક્યો અને ખૂબ ભાવથી મહારાજ જમ્યા. મહારાજ જમતા હતા ભોજન. એ વખતના ઘણા બધા પ્રસંગો છે, પરંતુ ઓલા જેવું છે કે રાત નાની વેશ જાજા. ગામડા ગામમાં એક વિધવા બાઈ હતા. પરિસ્થિતિ નબળી હતી થોડીક. એટલે જેને ઘેર દૂજાણું હોય ને એને ઘેર છાશ લેવા જાય, એક લોટો લઈને તે છાશ લાવે, છાશને રોટલો ખાય અને પોતાનું જીવન ગુજારે. બ્રાહ્મણ જ્ઞાતિના આ વિધવા બાઈ છાશ લેવા માટે ગયા. જેને ઘેર રોજ છાશ લેવા જતા હતા ને એ બેને કહ્યું કે તમે રોજે રોજ છાશ લઈ જાઓ મફત. તો એમ મફત છાશ તમને ન આપો, આજ તો કંઈક ભગવાનની કથા સંભળાવો મને, તો એના બદલામાં તમને છાશ આપો. તો કે બેસો. તો એમને કથા શરૂ કરી રામાયણની.
સરયુ ગંગાના કિનારે અયોધ્યા નગરી, અને એમાં દશરથ મહારાજા હતા. તેમને 3 રાણીઓ હતી. નિસંતાન હોવાના કારણે એકલશૃંગી ઋષિ પાસે મખોડા ઘાટમાં પુત્રેષ્ટિત યજ્ઞ કરાયો. યજ્ઞમાંથી યજ્ઞનારાયણ એ ખીરનો ચરો લઈને પ્રગટ થયા, એની રાણીઓને આપ્યો. એમના થકી 4 પુત્રનો જન્મ થયો. એમાં કંઈક કૌશલ્યા થકી પ્રગટ થયા એ ભગવાન રામજી હતા, મર્યાદા પુરુષોત્તમ નારાયણ. સમયાંતરે સીતા સાથે એમનું લગ્ન થયું. કઈ માએ 2 વચન માંગ્યા. રામ 14 વર્ષ વનવાસ ગયા. સીતાજી એનું હરણ થયું. હનુમાનજી શોધ કરી, રાવણનો વધ કરી સીતાજીને પરત પાછા લાવ્યા, અને અયોધ્યાનું શાસન પાછું ભગવાન રામજીએ પોતે સંભાળ્યું. ત્યારે ઓલા ભૂદેવે આ રામાયણની કથા પૂરી કરીને કે સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. લાવો છાશ કે પેલા ડોશીમાં કે બસ કે રામાયણની કથા આવડી જ કે, તો કે એક છાશ લોટામાં કેવડી કથા હોય કે એને આમાં લખ્યું છું. મુક્તાનંદ સ્વામી દાદા ખાસનને ભગવાનના પવિત્ર ચરિત્ર સંભળાવતા ત્યારે લીંબતરુ નીચે તે દાદા ખાસનના દરબારમાં એક કોથળા ઉપર મુક્તાનંદ સ્વામી બેઠા હોય ને એક કોથળા ઉપર દાદા ખાસર બેઠા હોય ને મુક્તાનંદ સ્વામી મહારાજના ચરિત્રોની એવી મધુર મીઠી વાતો કરતા હતા ને એવું અમૃત પાતા હતા. તો સમયનો સમય ને કાળનો કાળ વ્યતીત થઈ જાય તો દાદા ખાસર હાથ જોડી અને મુક્તાનંદ સ્વામીની સન્મુખ ભગવત ચરિત્ર સાંભળવા માટે બેઠા હોય તો આખો દિવસ નિરાહાર રહી અને ભગવત ચરિત્ર સાંભળતા. આવું આ ગ્રંથમાં લખાયું છે. પછી ભગવાન શ્રી હરિએ સંતોની પંગત કરી. સંતોની પંક્તિ કરીને મહારાજે ભાવથી ચૂરમાના લાડુ શેરે શેર ઘી નાખીને બનાવેલા. મહારાજે સંતોને ખૂબ ભાવથી એ લાડુ પીરસતા હતા. આમાં લખ્યું છે, કોઈ સંતના પત્રમાં 3, 4, 5 લાડુ મહારાજ મૂકતા. આવડા મોટા મોટા લાડુ આપણે અત્યારે બનાવી એવડી આવડી જીની ઠારોડી જેવડા લાડવા નહીં, હા મોટા લાડવા બનાવે. 4, 5, 5 પીરસે. વળી પાછા મહારાજ આવે. મહારાજ કે કોઈ સંત જો 2 લાડુ લે ને તો મસ્તક ઉપર હાથ મૂકવું. એ મહારાજના હસ્તકમળ મસ્તક ઉપર મૂકવા માટે 5, 5, 6, 6 લાડુ જમી ગયા હોય પછી પાછા 2 લાડુ લે સંતો. વળી પાછા મહારાજ પીરસવા આવે. વળી પાછા મહારાજ કે જો 3 લાડુ લે તો એને છાતીમાં ચણાવી આપો. વળી પાછા 3 લાડુ લે. એમ ભગવાન શ્રી હરિ વારંવાર પંક્તિમાં પીરસીને ખૂબ ભાવથી જમાડતા હતા. બહુ દિવ્ય કથાઓ છે. સાંજ પડી હતી, થોડુંક અંધારું થયું એટલે મસાલો પ્રગટાવી સંતો જમી રહ્યા. ત્યારે શ્રીહરિ તથા સંતો પોતાના ઉતારે પધાર્યા. શ્રીહરિની ભક્ત વત્સલતા સૌ હરિભક્તોના મનોરથને પૂર્ણ કરવા માટે તો હરિભક્તો જ્યાં રહેતા હતા તે ગામે ગામ શ્રીહરિ અવશ્ય જતા. હરિભક્તોને શ્રીહરિ એવું સુખ આપતા કે જે ભાવ બ્રહ્માને પણ દુર્લભ. આ વખતે ભક્તોને એવું સુખ આપ્યું કે પહેલાં ક્યારેય તેવું સુખ કોઈ સાંભળ્યું નથી, કોઈ આપ્યું હોય. આ વખતે ભગવાન સ્વામિનારાયણે હજાર મોક્ષના દરવાજા ખોલી દીધા છે. જે લોકો પૂરેપૂરા અભાગ્ય હતા તેમને શ્રી હરિનો યોગ થયો નહોતો. પ્રગટ હતા ધરતી ઉપર, કોઈ સ્વીકાર્યા, કોઈ ન સ્વીકાર્યા.
આ વખતે જેને શ્રી હરિનો યોગ થયો તથા સંતો વર્ણિ અને હરિભક્તનો યોગ થયો તે બધાના ધન ભાગ્ય ઉદય થયા છે તેમ જાણવું. આ સત્સંગનું મહાત્મ્ય ને મૂલ્ય સમજાવે સ્વામી. સદભાગ્ય સિવાય માણસને સત્સંગનો યોગ થતો નથી. સત્સંગ સમાન કોઈ દુર્લભ વાત નથી. મનુષ્ય જાણે અજાણે પણ જો સત્સંગ કરે છે તો તેને કાળ, માયા અને પાપ કર્મ અને યમદૂતનો ભય રહેતો નથી. મનુષ્યના દેહને પામીને પણ જે સત્સંગ નથી રાખતો તે જીવ અતિશય દુર્ભાગ્યો કહેવાય છે. તેણે પોતાના મનુષ્ય દેહને વ્યર્થ કર્યો છે. કોઈ ચક્રવર્તી રાજા થાય, ઇન્દ્ર થાય કે કોઈ એવી ઉચ્ચ પદવીને પામે, તે અધિકાર કરતા પણ સત્સંગ છે તે અતિશય શ્રેષ્ઠ અને ઉત્તમ છે. એ સત્સંગ રૂપી આવો દરવાજો જીવને મોક્ષ સિદ્ધ કરવા માટેની જન્મ મરણથી મુક્ત થવા માટેનો પરમાત્માએ આપણે સૌ કોઈને ખુલ્લી આપ્યો છે. જેટલા સત્સંગ કરે છે તેટલા મનુષ્ય નિર્ભય થાય છે, અને જે સત્સંગ નથી કરતા તે બધા વારંવાર સંસારમાં ભટકતા રહે છે. ચાહે તેવી મોટાઈને કોઈ પામ્યો હોય છતાં તે મોટાઈ સત્સંગ વિના રહેતી નથી. યોગ તો એવો છે કે તેમાં મોટાઈ તો સહેજપણે રહે છે. સત્સંગ સિવાયની જેટલી મોટાઈ છે તે બધી કાળના ભયવાળી હોય છે. જેને આવી સમજણ નિર્દમપણે હોય તેનો સત્સંગ પાક્કો થયો કહેવાય. પલંગ ઉપર વિરાજેલા શ્રીહરિ આવી બધી ઘણી વાતો કરી. તે પહેલાં મુક્તાનંદ સ્વામી પણ કલ્યાણકારી વાતો કરતા. જ્યારે રાત 1:30 પર ગઈ ત્યારે શ્રીહરિ પોઢી ગયા અને સંતો હરિભક્તો પણ પોતપોતાને સ્થાને જઈ અને પોઢ્યા. જ્યારે હરિભક્ત બાયો કીર્તન ભક્તિ કરતા હતા તે સાંભળીને શ્રીહરિ તે બહેનોને દર્શન દેવા માટે એ દિવ્ય સ્વરૂપે તે સભામાં પ્રભુ પધાર્યા છે. બહેનોને બહુ આનંદ આવ્યો. મહારાજના દર્શન કરી અને કૃત થયા. ભગવાન અને સત્સંગના પ્રત્યક્ષ જ્ઞાને કરીને શરીર રૂપી અજ્ઞાનથી ભરેલા ગળાના આવરણનો નાશ થાય છે. ત્યારે જે લોકોને જીવમાં જેટલું દુઃખ મનાય છે તેટલો તે બધા શોક કરે છે, પરંતુ સમજણમાં બધું સુખ રહ્યું છે. તેથી સમજણવાળાને તલવાર પણ શોક રહેતો નથી. સદગુરુ શ્રી રામાનંદ સ્વામી અમને જે જ્ઞાન આપ્યું હતું તે મેં તમને બધાને કહ્યું છે. સત્શાસ્ત્રોમાં જે રીતનું જ્ઞાન બતાવ્યું છે તેને જોઈને તે રીતે જ્ઞાનની વાત અમે તમારી પાસે કરીએ છીએ. એમ ભગવાન શ્રી હરિએ સભામાં બધા ભક્તજનોને આ વાત કરી. ભગવાન શ્રી હરિ પોતાના ભક્તો ઉપર અતિશય પ્રસન્ન થઈ અને મોક્ષકારી આવી બધી ઘણી વાતો કરતા. શુભ અને અશુભ કર્મ કરવાને કારણે થયેલા પ્રારબ્ધ ભવિષ્ય પ્રમાણે જીવ લક્ષ 84માં તેવા શરીરને પામે છે. પરંતુ જે જીવને જેટલો સત્સંગનો યોગ થાય છે તેઓને લખ 84 છૂટી ગયા હોય છે. તેમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 51 પૂરમાં સત્સંગ દુર્લભ છે અને તે કાળ, માયા તથા પાપ કર્મથી રહિત છે એ નામે 54મો તરંગ સમાપ્ત થયો.
સત્સંગની દુર્લભતા અમારો સંતોનો નિજ અનુભવ તમને કહું. આપણા ભારત દેશમાં, ગુજરાતમાં, સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાં ધાંગધ્રા મુકામે શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ચાલી રહ્યું છે. 1000 બાળકો ત્યાં અભ્યાસ કરે છે. વાલા ભક્તો, એવા પરિવારના વિદ્યાર્થીઓ ત્યાં આવે છે કે જે પરિવારમાં પાણીની જેમ દારૂનો ઉપયોગ થતો હોય અને આખો પરિવાર માંસાહારી હોય, એને ભગવાન શું કહેવાય કે માનવ જીવન શું કહેવાય એવો પણ એને ખ્યાલ સુધા નથી. એવું પશુ જેવું જીવન જીવનારો સમાજ, અને એના છોકરાઓ ત્યાં અભ્યાસ કરવા માટે આવે. સંતોનો યોગ થાય. 1-2 મહિના ગુરુકુળમાં લઈને સંતોનો સત્સંગ કરે, અને ખબર નહીં પરમાત્મા એના ઉપર એવી કૃપા કરે કે ભગવાન શ્રી હરિની શુદ્ધ ઉપાસના, મહારાજનો આશ્રય, નિષ્ઠા એને એટલી બધી દ્રઢ ને પરિપક્વ થાય. સમય નથી એટલે વિસ્તારમાં જતો નથી. દર વર્ષે ઓછામાં ઓછા 200 થી 300 પરિવાર બિન સત્સંગીના દીકરાઓ ત્યાં અભ્યાસ કરવા આવે. એના માધ્યમે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થાય છે. આ સત્સંગનો પ્રતાપ છે. આવા પરિવારોને સત્સંગ કરાવો અને સત્સંગથી રંગવા, એ તો કામ મારા બાપ કેટલું દુર્લભ છે. હું બતાવું છું આ દિવ્ય સત્સંગનો એક મહાપ્રતાપ, કે કેવો પ્રતાપ છે. નહીતર આવા કુસંસ્કારી પરિવારમાંથી આવેલા દીકરાઓ એ કઈ રીતે સત્સંગ સ્વીકારે? ભગવાન સ્વામિનારાયણની ઉપાસના આશ્રય કેવી રીતે સ્વીકારે? એટલે ભગવાન શ્રી હરિ આપણા બધા ઉપર ખૂબ દયા કરીશ કે સત્સંગના માધ્યમે કરીને આત્મા એ પરબ્રહ્મ પરમાત્માને, અવતારી પુરુષોત્તમ નારાયણને પામી શકે એવો આપણને સત્સંગનો ભગવાન શ્રી હરિએ મહાદિવ્ય અલૌકિક યોગ આપ્યો છે. એ ભાગ્ય છે આપણું, અને તે સ્વીકાર્યો છે આપણે માટે. જીવનમાં ચાહે તે પરિસ્થિતિ હોય, પણ ભગવાન શ્રી હરિનો આશ્રય, નિષ્ઠા દ્રઢ ને પરિપક્વ રાખવા, આખું જીવન બદલાય. અહીંયા ઓસ્ટ્રેલિયામાં, મેલબોર્ન, સિડની, અહીંયા પછી બ્રિસ્બેન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, પછી કેનેડા, લંડન, આ વગેરે વગેરે ધરતીમાં સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રામાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ આજે પણ શિર સાટે સત્સંગ રાખીને પરમાત્માની ભક્તિના આશ્રય પોતે જીવન જીવી રહ્યા છે. જે રીતે આપ બધા ભક્તો આવી રજોગુણી ધરતીમાં રહીને પણ સત્સંગ શિર સાટે રાખી અને ભગવાન શ્રી હરિને પામી જવા માટેના આવા બધા સાધનો કરો છો, કે દર શનિવારે આ સભા થતી હોય, નાના મોટા ઉત્સવ પ્રસંગો કરતા હોય, તો આપણને એમ થાય કે આ સત્સંગનો કેટલો દિવ્ય પ્રતાપ છે. હવે એ છોકરાઓને જો ગુરુકુળનું માધ્યમ ના મળ્યું હોય તો અભ્યાસ કરવા માટે, અને બીજી કોઈ પણ સ્કૂલોમાં કે હોસ્ટેલોમાં જો અભ્યાસ કરવા માટે ગયા હોત તો એને ભગવાન સ્વામિનારાયણ શું છે એ ખબર ના પડે. જીવના મોક્ષ માટે, આત્યંતિક કલ્યાણ માટેની વાતો એને ક્યારે બિચારાને સાંભળવા મળે. એટલે આ બધો સત્સંગનો યોગ છે.
ભગવાન શ્રી હરિની આપણા બધા ઉપર કૃપા છે. માટે વાળા ભક્તો, આવનાર દિવસોમાં સિડનીમાં લક્ષ્મીનારાયણ દેવના તાબાનું મંદિર કરવા માટેની જાયગા નવી લેવાણી અને એમાં મંદિર બંધાય છે. ઘણા બધા જ આત્માઓ એના માધ્યમથી પરબ્રહ્મ પરમાત્મા સુધી પહોંચવા માટેની યાત્રા સુખેથી કરી શકશે. એમાં આપ સમગ્ર ભક્તજનોનું સર્વાંગી રીતે યોગદાન છે. આ મહા મોટો યજ્ઞ છે. આવા મોટા યાગમાં આપણે આપણી શ્રદ્ધાથી જ્યારે આપણે એમાં આહુતિઓ આપીએ ત્યારે પરબ્રહ્મ પરમાત્મા એ આપણી ભક્તિ જોઈને કેટલા પ્રસન્ન થાય. લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં, હરિકૃષ્ણ મહારાજના ચરણમાં એવી પ્રાર્થના કરું કે આવનાર દિવસોમાં તે લક્ષ્મીનારાયણ દેવના તાબાનું મંદિર વહેલું અને બધા જ ભક્તોની જેવી ભાવના છે એવું મંદિરનું નિર્માણ થાય અને અનેક આત્માઓ તે મંદિરના માધ્યમથી આ સત્સંગની યાત્રાએ ચાલી અને આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરી શકે. એવા બધા જ અવસરો પરમાત્મા એની કૃપા કરીને આપે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરી અને મારા શબ્દને આ વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.